16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણીને લઈને માય ઇન્ડિયા માય વોટ થીમ આધારિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 25મી જાન્યુઆરીના રોજ આમએસ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો. ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીના રોજ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની ઉજવણીને મુખ્ય થીમ માય ઇન્ડિયા માય વોટ રાખવામાં આવી છે, જેની ટેગલાઇન ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક છે. લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી વધારવી અને નવા મતદારોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ, મહાનુભાવો, ઉપસ્થિત નાગરિકો અને મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે 25 જાન્યુઆરી 2026ના દિવસે આપણે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે અહીં ભેગા થયા છીએ. વડોદરાવાસી માટે ગર્વની વાત એ છે કે આપણે વડોદરા જિલ્લાને બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસ 2025 સંદર્ભે નામાંકિત કરવામાં આવ્યું છે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વડોદરાને માન્ય રાજ્યપાલશ્રીના હસ્તે આજે એવોર્ડ એનાયત થનાર છે. ખાસ લાગણી એ દર્શાવવાની કે આ જે એવોર્ડ છે એ વડોદરાને બેસ્ટ જિલ્લા તરીકે એનાયત થયેલ છે, પરંતુ એના પાયામાં દરેક કર્મચારી, અધિકારી અને વિવિધ વિભાગના સંકલનનું જે સાથે કામગીરી કરી અને એસઆઈઆરની કામગીરી મહત્વપૂર્ણ રીતે પાર કરી છે, એ સંદર્ભે એવોર્ડ એનાયત થયેલો છે. એ હું સૌને અભિનંદન પાઠવું છું. અને આ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ છે માય ઇન્ડિયા માય વોટ મેં ભારત હું. આ પ્રસંગે આપણે નવા અને યુવા મતદારો, એટલે કે જેની 18 વર્ષથી વધુની વય થઈ હોય, એમને નવું એપિક કાર્ડ પ્રતિકાત્મક રૂપે પણ અહીંથી એનાયત કરવામાં આવેલ છે. આપણે અત્યારે અહીં એસઆઈઆરની કામગીરી સંદર્ભે સંકળાયેલા બીએલઓ સુપરવાઇઝર, બીએલઓ આસિસ્ટન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટના જે સહાયકોએ મદદ કરી એમને સૌને પ્રમાણપત્ર એનાયત કરેલ છે અને અભિનંદન પાઠવેલ છે અને નવા યુવા મતદારોને એમનું ઓળખ કાર્ડ આપેલ છે.